ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જશો? તો રોજ તો ફૂડનો વ્લોગ બનાવું છું, એટલે કે કુકિંગ ચેનલ છે મારી. પણ આજે મને એમ થયું કે કંઈક વધારે બનાવું, તો એના માટે મેં આજે એક લોંગ વિડીયો બનાવ્યો છે. તો અહીંયા હું દાળ ભાત બનાવવાની તૈયારી કરું છું. તો એના માટે ભાત એક તપેલીમાં ધોઈને નાખી દીધા છે બોઇલ થવા માટે. પછી અહીંયા દાળ માટે મેં તુવેરની દાળ લીધી છે, જે ખૂટી ગઈ હતી. તો એનું એક કિલોનો જે પાવ છે, તો એમાંથી ખોલીને ડબ્બો ભરી લીધો. અને દાળ માટે દાળને ધોઈ લીધી. પછી અહીંયા ટમેટાને મેં કટિંગ કરી લીધા છે, એટલે આપણે દાળ બનાવવાની તૈયારી પણ શરૂ જ છે. ઘણા ટાઈમથી શોર્ટ વિડીયો તો બનાવતી હતી, પણ આજે એવું થયું કે એક લોંગ વિડીયો બનાવીને ટ્રાય કરું કે મારાથી કેવું થાય છે. જો સારો બને અને તમારો રિસ્પોન્સ પણ સારો હોય તો પછી ફરીથી આપણે આગળ કન્ટિન્યુ કરીશું. બટેટાનું સૂકું શાક બનાવવાનો વિચાર હતો, તો બટેટાને પણ છાલ કાઢીને સાથે કુકરમાં મેં બાફવા માટે એડ કરી દઉં, તો એકસાથે બે કામ થઈ જાય. તો અહીંયા પહેલાં બટેટાને બાફવા માટે છાલ કાઢી લઈશું, એટલે દાળમાં આપણે એને નાખી શકીએ. તો એના કટિંગ કરી અને ધોઈને પછી આપણે દાળમાં એડ કરી દઈશું. એટલે પછી કુકરનું ઢાંકણું બંધ કરી અને બંને વસ્તુ જ્યાં સુધી રેડી થઈ જાય ત્યાં સુધી થોડીક વાર ફ્રી છું. તો એના માટે પહેલાં અહીંયા આપણે દાળના મસાલા તૈયાર કરી લઈશું. મીઠો લીમડો અને સૂકા મરચાં, લીલી મરચી તીખી, આ બધું રેડી કરી ધાણા અને ધોઈને સાઈડમાં મૂકી દઈશું. એઝ અ હાઉસવાઈફ મારે ઘરનું આ જ કામ હોય છે, એટલે વિડીયોમાં પણ હું આ તમને બતાવી શકું. બીજું તો એવું હું કંઈ કામ કરતી નથી કે તમને બતાવી શકું. ઘરના બધા નાના મોટા કામ હોય છે જે આખો દિવસ કરવાના હોય છે, અને એમાં જ મારો દિવસ પૂરો થઈ જાય છે. તો આજે બહાર વરસાદ શરૂ હતો, તો બહારનો વ્યૂ પણ કંઈક આવો હતો. ખૂબ સરસ મસ્ત એકદમ ગ્રીનરી. જોઈને એવું લાગશે કે બેન જંગલમાં રહેતા હશે. તો થોડુંક તો એવું જ છે, બહાર ગ્રીનરી અમારે બહુ વધારે છે. તો અહીંયા જો ભાત તો તૈયાર થઈ ગયા છે. દાળના વઘાર માટે પણ તૈયારી કરી લઈએ. તો ત્યાં સુધીમાં અહીંયા હિંગ ખૂટી ગઈ હતી, તો હિંગની ડબ્બી પણ મેં લઈ લીધી. એને આપણે જે મસાલાનું પેલું હોય ડબ્બી એમાં ભરી લીધી. કુકરમાંથી બધી વરાળને કાઢી લીધી, એટલે સીટી નીચે બેસી ગઈ. એટલે જો બટેટા અને દાળ બધું સરસ રીતે બફાઈ ગયું. હવે બટેટાને આપણે સાઈડ ઉપર કાઢી લઈશું પહેલાં, અને પછી હવે દાળને ઝેરી લઈએ. અમે તો મોસ્ટ ઓફ બધા લોકો તો હવે અત્યારે બ્લેન્ડર યુઝ કરે છે દાળ માટે, પણ હું તો હજુ તે જૂની રીતે જ કરું છું. બ્લેન્ડર છે મારી પાસે, પણ એમાં જે દાળ હોય એકદમ પ્યુરી થઈ જાય છે, જે મજા નથી આવતી. એટલે દાળ આવી રીતે કરવાથી થોડીક અધકચરી ક્રશ થાય, એટલે એમાં ટેસ્ટ થોડોક સારો આવે. તો હવે રાઈ, જીરું, હિંગ ને બસ બેઝિક મસાલા એડ કરું છું. હળદર ને સૂકા મરચાં, લીલા મરચાં ને મીઠો લીમડો ને એનાથી તે વઘાર કરું છું. અહીંયા કોઈ વધારાના ગરમ મસાલા કે આ તે કોઈ વસ્તુ હું નથી વાપરતી, અને ફાવતું પણ નથી મને. સિમ્પલ મસાલાથી એકદમ સાદું ભોજન જ બનાવે કે જે ખાવાની મજા આવે. અને ગરમ મસાલા વગર પણ ટેસ્ટ સારો જ આવે વસ્તુનો. એટલે અહીંયા બધા મસાલા સ્વાદ પ્રમાણે અને જરૂર પ્રમાણે એડ કરી દીધા. અને દાળનો વઘાર થઈ ગયો, એટલે હવે આપણી દાળ ઓલમોસ્ટ તૈયાર છે. તો થોડીક વાર માટે એને પાકવા માટે સાઈડ ઉપર બીજા ગેસ ઉપર મૂકી દીધી છે. અને ત્યાં સુધીમાં આપણે અહીંયા બટેટાનું શાક બનાવી લઈશું. તો એ પણ એકદમ સૂકું જ બનાવવાની છું. તો માત્ર તેલમાં જ બનાવીશ, પાણી કંઈ એડ કરવાની નથી. તો એના માટે પણ આ બેઝિક મસાલા જ એડ કરશું. બે બેઝિક મસાલા એડ કરી ને વઘાર કરી લઈશું, એટલે આપણું શાક પણ ફટાફટ 5 મિનિટમાં તૈયાર થઈ જશે. તો દાળ, શાક અને આપણા ભાત બનીને એકદમ તૈયાર થઈ ગયા છે. હવે આ બધું બની ગયું, એટલે થોડીક વાર માટે હસબન્ડ આવે ત્યાં સુધી એનો વેઇટ કરી લઈશું. એ આવે પછી જમવા બેસીશું સાથે. પછી થાળી તૈયાર કરીને હું તમને બતાવીશ કે કેવું બન્યું છે દાળ, શાક ને ભાત. અમને તો આ સિમ્પલ ખાવાનું ભાવે છે. તમને કેવું લાગે તમે પણ કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. સાદું ભોજન ખાવાની વધારે મજા આવે. રોજના તળેલા મસાલાવાળા ખાવાના ખાઈને કંટાળી જાય, એટલે વચ્ચે એવું થાય કે સિમ્પલ દાળ ભાત કે ખીચડી ને એવું બધું ખાઈએ એમ. તો આજે સિમ્પલ સાવ ભોજન રાખ્યું છે, ને આજે એક આ લોંગ વિડીયો બનાવું છું. તમને કેવો લાગે છે એ પણ તમે જરાક જણાવજો, તો પછી આગળ બનાવવા કે નહીં એની પણ મને ખબર પડે. નહીં તો પછી જે માત્ર હું કુકિંગ વિડીયો બનાવું છું એ તો આપણે શરૂ જ રાખીશું. તો હવે વસ્તુ રેડી થઈ ગઈ, તો હવે આપણે ઉપરથી કટિંગ કરેલા ધાણા બંને વસ્તુમાં એડ કરી દઈશું. ધાણા એડ થઈ ગયા એટલે હવે તો આપણું ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે, અને હવે હું ટોટલી ફ્રી છું. હવે મારા હસબન્ડ હમણાં લંચ માટે આવશે ઓફિસથી, ત્યાં સુધી આપણે ફ્રી બેસવાના. ત્યાં સુધીમાં આજુબાજુની બધી સફાઈ કરી લીધી કિચનની, અને બધી વસ્તુને સારી રીતે ગોઠવી લીધી.
ને વાસણ થોડા ઘણા બગડેલા હતા એ પણ સાફ કરીને મૂકી દીધા છે. ગરમી એટલી છે કે ને પરસેવાથી આખા પલળી ગયા છે. તો હસબન્ડ આવી ગયા છે તો ડીશ સર્વ કરવા માટે તૈયાર કરી દઉં. તો અહીંયા રાઈસ લીધા છે, એડ કરી દઈશું. પછી સબ્જી લઈ લઈશું. માં સાઈડમાં જગ્યા પડી છે ત્યાં આપણે થોડીક બટેટાની સૂકી સબ્જી એડ કરી દઈશું. તો હું તો આવી રીતે દાળ ભાત અને શાક મિક્સ કરીને જ ખાઉં છું અને સાથે મારે દહીં જોવે જ તે. એટલે દાળ હવે લઈ લઈશું. ગરમા ગરમ દાળ એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે અને સાથે દહીં હોય એટલે વધારે મજા આવે. પાપડ અત્યારે છે નહીં, એ તો લિજ્જતના પાપડ પણ મારા ફેવરેટ છે. તો સલાડ, દાળ, શાક, ભાત અને આપણું દહીં રેડી થઈ ગયું છે. તો ચાલો જમવા માટે. કેવી લાગી રેસીપી કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો પણ ગમ્યો હોય તો ચોક્કસથી કહેજો. ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં.